Hello dear students, part 2, chapter number 11. ટોપિક છે આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન. આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન. જુદા જુદા વાયુઓના ઉષ્મીય ગુણધર્મો જુદા જુદા હોવાથી પ્રવાહી થર્મોમીટર વડે માપેલું તાપમાન જુદું જુદું હોય છે. પહેલો પોઈન્ટ તમને આપેલો છે, જો જુદા જુદા વાયુઓ લેવામાં આવે તો દરેક વાયુ છે એના ઉષ્મીય ગુણધર્મો અલગ અલગ હોય, અને જો એને પ્રવાહી થર્મોમીટર વડે માપવામાં આવે, પ્રવાહી થર્મોમીટરનો મિનિંગ એવો થાય છે, આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરેલી કે થર્મોમીટરની અંદર પ્રવાહી તરીકે આલ્કોહોલ અથવા પારો મર્ક્યુરીનો ઉપયોગ થાય છે. એવા થર્મોમીટર વડે જો એનું તાપમાન મેઝર કરવામાં આવે તો એ ટેમ્પરેચર હંમેશા કેવું હોય, અલગ અલગ હોય, જુદું જુદું. બરાબર, કારણ કે બધાના ગુણધર્મો કેવા છે, જુદા જુદા છે. એટલા માટે આને બદલે જો આદર્શ વાયુ થર્મોમીટર નો ઉપયોગ કરવામાં આવે તો તાપમાન સમાન મળે છે. ઓછી ઘનતાવાળા વાયુનો ઉપયોગ અનિવાર્ય છે. થર્મોમીટરની અંદર જેવી રીતે આપણે પ્રવાહીનો ઉપયોગ કરતા હતા એ રીતે વાયુનો પણ ઉપયોગ કરી શકાય, પણ એ વાયુ કેવો હોવો જોઈએ, આદર્શ વાયુ હોવો જોઈએ, જેથી કરીને તેના ગુણધર્મો કેવા બને, આપને એક સમાન ગુણધર્મો તમને મળી રહે. એટલે આદર્શ વાયુ થર્મોમીટરનો ઉપયોગ તમે કરી શકો. અને જો આ રીતે આવા થર્મોમીટરથી એના ગુણધર્મો મેઝર કરવામાં આવે તો ગુણધર્મો તમને કેવા મળે, એક સમાન મળે. કારણ કે આદર્શ વાયુના બધાના ગુણધર્મ કેવા હોય, એક સમાન હોય, તો એનું તાપમાન પણ તમને બધાનું કેવું મળે, સમાન. અહીંયા જુદું જુદું મળતું હતું, અહીંયા સમાન મળે. પરંતુ આમાં વાયુનો કેવો ઉપયોગ કરવાનો, તો ઓછી ઘનતાવાળા વાયુનો ઉપયોગ કરવાનો. એક એક્ઝામ્પલ આપું, ઓછી ઘનતાવાળો વાયુ એટલે શું, તો આ રૂમની અંદર રહેલા વાયુના કણો અને અહીં દરિયાકાંઠે જે વાયુના અણુઓ હોય ત્યાં ભેજવાળું વાતાવરણ હોય છે, એટલે આ વાયુના અણુઓ છે એની વચ્ચેનું અંતર કેવું હોય, ખૂબ જ ઓછું હોય.
તો ઘનતા ઓછી કોની? આની ઘનતા ઓછી અને આની ઘનતા વધારે. આપણે આ યુઝ કરવાનું છે, ઓછી ઘનતાવાળા વાયુનો ઉપયોગ કરવાનો. એની પાછળનું પણ કારણ છે, કેમ ઓછી ઘનતાવાળા વાયુનો જ ઉપયોગ કરવાનો? તો વધુ ઘનતાવાળા વાયુનો જો ઉપયોગ કરવામાં આવે તો અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ નહિવત હોય, તો અથડામણ વધી જાય, ઉષ્મા ઉત્પન્ન થાય, એની એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં એનું રૂપાંતરણ થઈ શકે. પરંતુ ઓછી ઘનતાવાળા વાયુનો જો ઉપયોગ કરવામાં આવે તો એમાં અણુ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે હોય છે, જેથી અથડામણ તો થાય, પરંતુ આના સાપેક્ષમાં અથડામણ કેવી થાય? ઓછી થાય, અને ઉષ્માનો વ્યય પણ ઓછો થાય. જેથી કરીને આ ઓછી ઘનતાવાળા વાયુનો ઉપયોગ આપણે અનિવાર્ય છે. બરાબર? આપણે ઉપર હેડિંગ આપેલું છે પ્રશ્નમાં કે આદર્શ વાયુ સમીકરણ પણ મેળવવાનું છે. તો આ પ્રશ્નમાં આદર્શ વાયુ સમીકરણ આપણે સૌ જાણીએ છીએ, PV =μRT. પરંતુ જો આવા વાયુ માટે, ઓછી ઘનતાવાળા વાયુ માટે સૌપ્રથમ તાપમાન અચળ રાખવામાં આવે તો બોયલના નિયમ પરથી જો ટેમ્પરેચર તાપમાન અચળ હોય તો આપણે જાણીએ છીએ P ચલે છે 1/V, માટે PV બરાબર અચળ. નંબર 1 આપીએ, આ બોયલનો નિયમ છે. સેમ એવી જ રીતે ચાર્લ્સનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ચાર્લ્સના નિયમ માટે આપણે અચળ શું રાખીશું? તો દબાણ. જો દબાણ અચળ રાખવામાં આવે તો કદ છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય, માટે V/T બરાબર અચળ થાય. આને નંબર 2 કહીએ. તો નંબર 1 અને નંબર 2, નંબર 1 અને નંબર 2 બંને માટે જમણી બાજુ જો નજર કરીએ તો બંને બાજુ અચળાંક છે. તો સમીકરણ 1 અને 2 બંનેનો સમન્વય કરતા, તો સમીકરણ 1 અને 2 પરથી આ બંનેનો આપણે સમન્વય કરીએ તો પ્રેશર તો છે જ, અહીંયા વોલ્યુમ ને અહીંયા વોલ્યુમ એટલે કદ એ કોમન લખાય બંને માટે, અને ડિવાઈડ બાય શું થાય? ટેમ્પરેચર. બરાબર. તો અચળ છે જ, અચળાંક તરીકે આપણે લઈએ છીએ અહીંયા 2 અચળાંક લઈએ, મ્યુ અને આર. આદર્શ વાયુ માટે 2 અચળાંક લઈએ છીએ, મ્યુ અને આર. મ્યુ એટલે શું? તો તમે કેટલો જથ્થો લીધેલો છે એ દર્શાવવા માટે. તો આ સમીકરણને આપણે અહીંયા ઉપર લખીએ ફરી એકવાર, PV/T =μR, જ્યાં મ્યુ એટલે મોલની સંખ્યા અને આર એટલે વાયુનિયતા. એની કિંમત ફિક્સ હોય છે 8.314 જૂલ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ. જૂલ મોલ ઇન્વર્સ અને કેલ્વિન ઇન્વર્સ. તો આ ટી ને જો સામે મલ્ટીપ્લાય કરીએ તો આપણું આદર્શ વાયુ સમીકરણ મળી જાય, μRT. PV =μRT, જેને આદર્શ વાયુ સમીકરણ કહે છે, જેને
આદર્શ વાયુ સમીકરણ કહે છે. બરાબર. તો સૌપ્રથમ આપણે તાપમાન અચળ રાખ્યું, તો દબાણ અને કદનો સંબંધ મેળવ્યો. દબાણ અચળ રાખ્યું તો કદ અને તાપમાનનો સંબંધ મેળવ્યો. હવે ત્રીજામાં આપણે એટલે કે ગેલ્યુસેકના નિયમ મુજબ ગેલ્યુસેકના નિયમ પરથી કદ અચળ રાખીએ છીએ. શું અચળ રાખીએ છીએ? કદ. કદને જો અચળ રાખવામાં આવે તો દબાણ છે એ ટેમ્પરેચરના સમપ્રમાણમાં હોય. દબાણ એ તાપમાનના સમપ્રમાણમાં થાય એટલે કોઈ નિશ્ચિત જથ્થાનું આપણે વાયુ લઈ લઈએ તો એના માટે જો તમારે તાપમાનના જુદા જુદા મૂલ્ય શોધવા છે તો એના માટેનું આલેખ કેવું હોઈ શકે? હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ નિરપેક્ષ તાપમાનની. બરાબર. કોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ? નિરપેક્ષ તાપમાન. એમાં બી નિરપેક્ષ શૂન્ય કોને કહેવાય જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે? તો અહીંયા લખીએ આપણે દબાણ. વાય અક્ષ ઉપર દબાણ, એક્સ અક્ષ ઉપર શું લઈએ? ટેમ્પરેચર. અહીંયા 0, 100, આ 200, આ -100, -200, -300, આવા તમને જુદા જુદા ટેમ્પરેચર મળે. બરાબર. પણ ગેલ્યુસેકના નિયમ પરથી એક બાબત સ્પષ્ટ છે, પી ચલે છે ટી, આ સેલ્સિયસમાં છે, અને અહીંયા દબાણ જે આપેલું છે પી ચલે છે ટી એટલે બંને એકબીજાને સમપ્રમાણ છે. તો નિરપેક્ષ શૂન્ય કોને કહેવાય? તો અહીં જે તમને ટેમ્પરેચર મળે છે આ ટેમ્પરેચર -273.15 ડિગ્રી સેલ્સિયસ, આ નિરપેક્ષ શૂન્ય કહેવાય. ને ત્યાંથી જો તમારે ગ્રાફ ડ્રો કરવાનો થાય તો હંમેશા સમપ્રમાણ મળે. જો તમે ટેમ્પરેચર વધારતા જાઓ તો એ પ્રમાણે એનું દબાણ પણ વધતું જાય, કારણ કે બંને સમપ્રમાણ છે આ નિયમ મુજબ. બરાબર. તો એક મૂલ્ય તમે વધારો છો તો એની જોડે બીજું મૂલ્ય પણ વધે છે, અને કદ તો કેવું રહે છે? અચળ. આપણે જથ્થો કેવો લીધો છે? વાયુનો જથ્થો એક સરખો લીધો છે, બદલાતો નથી, એટલે કદને આપણે અચળ રાખ્યું છે. બરાબર. તો -273.15 ડિગ્રી સેલ્સિયસ છે જેને શું કહેવામાં આવે છે? નિરપેક્ષ શૂન્ય કહેવામાં આવે છે. બરાબર. યાદ રાખજો, નિરપેક્ષ શૂન્ય તો સેલ્સિયસ અને કેલ્વિન વચ્ચેનો સંબંધ કોના દ્વારા અપાય? તો ટી કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ ટી સેલ્સિયસ પ્લસ 273.15. બરાબર. નિરપેક્ષ શૂન્ય એટલે 0 કેલ્વિન. અહીંયા હું 0 મૂકું, કેલ્વિનની જગ્યાએ શૂન્ય મૂકીએ તો આ 0, આ ટી સેલ્સિયસ પ્લસ 273.15 ડિગ્રી સેલ્સિયસ આ બાજુ આવે તો ટીસી ઇઝ ઇક્વલ ટુ -273.15 डिग्री सेल्सियस. बराबर.
તો અહીં જે તમને આ મૂલ્ય મળે છે જેને નિરપેક્ષ શૂન્ય કહેવામાં આવે છે, તો નિરપેક્ષ શૂન્યના બે મૂલ્ય આવ્યા. જો તમને કેલ્વિનમાં પૂછવામાં આવે તો 0 કેલ્વિન અને સેલ્સિયસમાં પૂછવામાં આવે તો -273.15 ડિગ્રી સેલ્સિયસ થાય. હવે આ જ ગ્રાફ જે તમને આપેલો છે જુદા જુદા આદર્શ વાયુ માટે જો ડ્રો કરવામાં આવે તો એનું મૂલ્ય કેવી રીતે મળી શકે? તો ફરી એકવાર અહીંયા 0, 100, આ 200, અહીં 300, -100, -200, -300, બરાબર. અહીંયા છે આપણું દબાણ, અહીંયા છે ટેમ્પરેચર. આ તો પોઈન્ટ ફિક્સ રહેશે નિરપેક્ષ શૂન્ય. ત્યાંથી જુદા જુદા ગેસ માટે, જુદા જુદા વાયુ માટે નો ગ્રાફ આપણે જો લઈએ તો વાયુ એ, વાયુ બી અને વાયુ સી દરેકના ગ્રાફ ઓલમોસ્ટ સરખા આવે છે. જો તાપમાન વધારવામાં આવે તો સાથે સાથે એમાં દબાણમાં પણ વધારો થાય છે તેવું કહી શકાય, પરંતુ જુદા જુદા વાયુ છે એટલે એની વર્તણૂક જુદી જુદી હોય, બરાબર. એટલા માટે ત્રણેયના પ્લોટ આમ જુદી જુદી જગ્યાએ જાય છે, પોઈન્ટ તમને જુદા જુદા મળે છે, બરાબર. તો આ એક ગ્રાફ પણ આપણે યાદ રાખવાનો થાય. તો આજના લેક્ચરમાં આદર્શ વાયુ સમીકરણ કેવી રીતે મેળવવું અને સાથે સાથે, બરાબર, ગેલ્યુસેકના નિયમ પરથી દબાણ અને તાપમાન એનો આલેખ અને જુદા જુદા વાયુ માટે દબાણ અને તાપમાન એનો આલેખ એની આપણે ચર્ચા કરી, અને સાથે સાથે કેલ્વિન અને સેલ્સિયસ એના વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ એના વિશેની પણ આપણે ડિસ્કસ કરી. MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય. નિરપેક્ષ શૂન્ય તાપમાન કેલ્વિનમાં 0 અને સેલ્સિયસમાં -273.15 ડિગ્રી સેલ્સિયસ, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.